બાઇબલ છે જીવન આધાર, સૌને બતાવે જીવન રાહ. બાઇબલ છે. મારા વાલા ધર્મપ્રિય ભાઈઓ અને બહેનો, તારા વચનામૃતનો જ્યાં સમજાય સાર, અજ્ઞાની જ્ઞાની બને, થાય તેજ પ્રસાર. આ ભજન તો મોટાભાગે બધાએ સાંભળ્યું જ હશે. વચનામૃત એટલે પ્રભુની વાણી. પ્રભુની વાણીનો જે ગ્રંથમાં સંગ્રહ થયેલો છે, જે પુસ્તકમાં વાણી સચવાયેલી છે, એ આપણું બાઇબલ. ઘણા બધા ધર્મજનોએ બાઇબલનું વાંચન કરતા હશે. ઘણા ધર્મજનોએ તો 3 થી 4 વાર બાઇબલ વાંચ્યું હશે. ઘણાને બાઇબલ વાંચતી વખતે ઘણા પ્રશ્નો પણ પેદા થતા હશે. ઘણીવાર અંદર લખેલું છે તો સમજાવતું પણ નહીં હોય. બાઇબલના 2 વિભાગો છે, જૂનો કરાર અને નવો કરાર. તેમાંય જૂનો કરાર એ સમજવો ઘણો જ અઘરો ગણાય છે. હું તમને મહાત્મા ગાંધીજીના અનુભવની વાત કરું તો તેમણે એમના પુસ્તક સત્યના પ્રયોગોમાં લખ્યું છે, હું જૂનો કરાર વાંચી જ ના શક્યો. જેનેસિસ ઉત્પત્તિના પ્રકરણ પછી તો વાંચું એટલે મને ઊંઘ જ આવે. વાંચું એમ કહી શકાય તે ખાતર રસ વિના ને સમજ્યા વિના બાકીના પ્રકરણો મેં બહુ કષ્ટપૂર્વક વાંચ્યા, એનું મને સ્મરણ છે. નંબર્સ રણમાં નામનું પ્રકરણ વાંચતા મને સખત અણગમો પેદા થયો. ગાંધીજીનો જૂના કરાર વિશેનો અભિપ્રાય. જોકે એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો પડે કે ગાંધીજીને નવો કરાર અને એમાંય ગિરી પ્રવચનની અંદર જે પરમ સુખનો માર્ગ પ્રભુ ઈસુએ શીખવાડેલો છે, તે અમને ખૂબ જ સ્પર્શી ગયો હતો. ગાંધીજીને થયો એવો અનુભવ આપણને પણ થતો જ હશે. દ્વિતીય વેટિકન વિશ્વ પરિષદ યોજાઈ, એમાં જે નિર્ણયો લેવાયા તેના દસ્તાવેજો સ્વરૂપે આખા એક પુસ્તક બહાર પડ્યું છે. એમાં જુદા જુદા સંવિધાનો અંદર રચના કરવામાં આવી છે. એમાં એક સંવિધાન છે દૈવી પ્રકટીકરણ વિશેનું. એના મુદ્દા નંબર 12માં માતા ધર્મસભા આપણને સ્પષ્ટ કહે છે, શાસ્ત્રમાં ઈશ્વરે માણસો દ્વારા માણસની રીતે વાત કરી છે. એટલે ઈશ્વર આપણને શું જણાવવા ઈચ્છે છે તે પારખવા માટે બાઇબલના વાચકે મૂળ લેખકોનો ખરેખર શું ઉદ્દેશ હતો તે કાળજીથી તપાસવું જોઈએ. કારણ મૂળ લેખકોનું જે તાત્પર્ય છે તે જ ઈશ્વરે પોતે એમના શબ્દો દ્વારા વ્યક્ત કરવાનું પસંદ કરેલું છે તેમ સમજવું જોઈએ. વળી જે તે ધર્મગ્રંથનો લેખક ખરેખર શું કહેવા માગે છે તે સમજવા માટે તે સમયની પ્રજાની વિચારો રજૂ કરવાની, એકબીજા સાથેની વાતચીતમાં જે રીત રસમો રૂઢિઓ જે અમલમાં હતી તેનો પણ અભ્યાસ કરવો પડે. તથા ખાસ તો જે તે ગ્રંથના લેખકે કયું સાહિત્ય સ્વરૂપ ઉપયોગમાં લીધું છે પોતાની વાત રજૂ કરવા માટે, તે પણ સમજવું પડે. અઘરું લાગે છે નહીં આ બધું? પ્રેષિતોના ચરિત્રોની અંદર 8મા અધ્યાયની અંદર ઇથોપિયાના અમલદારનો એક સરસ પ્રસંગ આવે છે. એ અમલદાર યરુસાલેમથી પોતાને વતન પરત જઈ રહ્યો હતો, ત્યારે પવિત્ર આત્માનો પ્રેષિત ફિલિપ તેની સાથે થઈ જાય છે. પેલા અમલદાર રથમાં બેઠા બેઠા પૈગંબર યશાનો ગ્રંથ વાંચી રહ્યા હતા. ફિલિપ તેને પૂછે છે, તમે વાંચો છો એ તમને સમજાય છે? પ્રેષિત ફિલિપ પૂછે છે, તમે વાંચો છો એ તમને સમજાય છે? પેલા અમલદાર જવાબ આપે છે, કોઈના સમજાવ્યા વગર સી રીતે સમજી શકાય? ખરેખર આ બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આપણે પણ બાઇબલ અથવા તો કોઈ પણ ધર્મગ્રંથ કે કોઈ પણ પુસ્તક વાંચીએ અને ત્યારે આપણી જાતને પૂછવું જોઈએ કે તું જે વાંચી રહ્યો છે તને સમજાય છે ખરું? અને ત્યારે તરત જ અંતરમાંથી બીજો અવાજ ઉઠશે કે કોઈ સમજાવે તો સારી રીતે હું સમજી શકું. ઇથોપિયાના અમલદારની વાત 100% સાચી છે. બાઇબલને સાચી રીતે સમજવું હોય તો બાઇબલ કયા પરિપ્રેક્ષ્યમાં લખાયેલું છે તે ખાસ સમજવું પડે. બાઇબલના ગ્રંથોની પ્રારંભિક સમજ મેળવ્યા સિવાય જો આપણે સીધું બાઇબલનું વાંચન શરૂ કરીએ ને તો ઘણીવાર કશી બાબતો નહીં સમજાય.
વળી જે મૂળ અને વાસ્તવિક અર્થ છે તે બાજુ પર રહી જશે અને કોઈ જુદો જ અર્થ આપણા મનમાં ઘર કરી જાય એવું પણ બને. એટલે બાઇબલનું વાંચન કરતાં પહેલાં તેની પ્રારંભિક સમજ મેળવવી જરૂર પડે. એના માટે તમારે બાઇબલના અભ્યાસ વર્ગો ભરવા પડે. ખાસ તો એના સંદર્ભ ગ્રંથો ઘણા બધા છે તે વાંચવા પડે. આવું બધું કર્યા બાદ જો તમે બાઇબલનું વાંચન શરૂ કરો તો તમે બાઇબલ સારી રીતે સમજી શકશો. વળી હું તો ત્યાં સુધી કહું છું કે ખાલી વાંચવા ખાતર વાંચવાનો શો અર્થ? વાંચવું જોઈએ, તેને સમજવું જોઈએ, સ્વીકારવું જોઈએ અને પછી જીવનમાં ઉતારવું જોઈએ. સંત યાકોબ આપણને સરસ વાત કહે છે. સંત યાકોબ કહે છે, એ વાણીને આચારમાં ઉતારજો, માત્ર સાંભળીને સંતોષ ના માનશો. અને સંત માર્કનો શુભ સંદેશ એની અંદર પ્રભુ ઈસુ ખાસ કહે છે આપણને, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. હવે બાઇબલનો અભ્યાસ કરવાની વાત આવે કે બાઇબલનો અભ્યાસ કરવો હોય તો કોની પાસે જવું પડે? આપણી જીભના ટેરવે એક જ નામ સૌ પ્રથમ વાર આવે, આદરણીય વાલા ફાધર જીમી ડાભીનું. બાઇબલનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. જે તે સ્થળોએ રૂબરૂ જઈને આખું બાઇબલ એમણે સમજ્યા છે અને આ જ વિષય પર એમણે ડૉક્ટરેટની પદવી મેળવી છે. એવા વાલા ફાધર જીમીનું નામ આપણા જીભે આવ્યા વગર રહે જ નહીં. ફાધર જીમીના ઘણા બધા વિડીયો કે એમની રિટ્રીટ અથવા તો બાઇબલ અધિવેશનમાં તમે સાંભળ્યા હશે. પરંતુ બાઇબલનો પદ્ધતિસરનો અભ્યાસ જૂના કરારના પહેલા ગ્રંથથી શરૂ કરીને છેક દર્શનના છેલ્લા ગ્રંથ સુધી ક્રમાનુસાર આખો અભ્યાસ થયો હોય એવું આજ દિન સુધી મેં સાંભળ્યું નથી. અને ખરેખર આ બાઇબલના અભ્યાસ, ફાધર જીમીનું જ્ઞાન દરેક ધર્મજન સુધી પહોંચે તે માટે ગુર્જરવાણીએ ખૂબ જ સરસ કદમ ઉઠાવ્યું. ફાધર જીમી ડાભીના અભ્યાસ પાઠો શરૂ કર્યા, રેકોર્ડિંગ કર્યા અને એમની પોતાની ગુર્જરવાણીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા. પ્રથમ પાઠ રજૂ થયો તારીખ 5મી માર્ચ 2022ના રોજ અને છેલ્લો પાઠ તારીખ 24મી ઓગસ્ટ 2024ના રોજ રજૂ થયો. આમ લગભગ 2.5 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 120 પાઠની અંદર ફાધર જીમી ડાભીએ પોતાની લાક્ષણિક અદામાં શીરાના કોળિયાની જેમ આપણી ગળે ઉતરે એવી ભાષામાં આખું બાઇબલ સમજાવ્યું છે. અને હું તો મારા પોતાના અનુભવના આધારે કહી શકું કે જો આ બાઇબલના પાઠોનો વ્યવસ્થિત રીતે સાંભળવામાં આવે, અભ્યાસ કરવામાં આવે અને ત્યાર પછી જો બાઇબલનું વાંચન કરવામાં આવે તો બાઇબલ સરળતાથી સમજી શકાશે. કદાચ કોઈ પ્રશ્ન ઊભો થશે ને તો આપણે જાતે જ એનું સોલ્યુશન આ અભ્યાસ પાઠોના આધારે કાઢી શકીશું. અને ખરેખર આ અભ્યાસ પાઠો જ સાંભળ્યા બાદ, બાઇબલનું વાંચન કર્યા બાદ જે તે વ્યક્તિ પ્રભુ પ્રત્યે શ્રદ્ધાથી બોલી ઉઠશે, હે પ્રભુ, તારા વચનોમાં હવે મુજને છે વિશ્વાસ. હું જ્યારે આ પાઠો શરૂ થયા અને પ્રથમ 3-4 પાઠોનો અભ્યાસ શરૂ કર્યો, સાંભળવાનું શરૂ કર્યું, ખરેખર અગાધ જ્ઞાન ફાધર જીમીએ પીરસ્યું છે. મને એવું લાગ્યું કે આ બધું યાદ રાખવું તો અઘરું ગણાય. જ્યારે આપણને કોઈ પ્રશ્ન ઊભો થાય અથવા તો ફાધરે આવું કેમ, કે બાઇબલમાં આવું કેમ લખ્યું છે, તો ફરી પાછા પહેલાં વિડીયો સાંભળવા પડે. એટલે મને એવો વિચાર આવ્યો કે જો આ બધું યોગ્ય રીતે ક્યાંક લખી લીધું હોય તો સારું ગણાય. એટલે જ્યારે હું કાનમાં ઇયર પ્લગ નાખીને સાંભળતો હતો ત્યારે એક રફ નોટની અંદર અમુક મુદ્દા ઉતારવાના શરૂ કર્યા. ત્યારબાદ બાઇબલ લઈ અને એનો અભ્યાસ કરું એ વખતે એક વ્યવસ્થિત રીતે ચોપડાની અંદર આ બધા અભ્યાસ પાઠો મેં ઉતાર્યા. હા, સ્વાભાવિક છે કે ફાધર જે કંઈ બોલ્યા એ શબ્દશઃ તો ના જ આપણે લખી શકાય. એટલે મને જે કંઈ મુખ્ય મુદ્દાઓ લાગ્યા એ બધા મુદ્દાઓ મેં ઉતારી અને આ 2 ચોપડા એના માટે તૈયાર કર્યા છે. કદાચ કોઈને પણ ભવિષ્યમાં કામમાં લાગી શકે, મને પણ આ ઘણા જ કામમાં આવશે એ મારો આશય રહેલો છે. હવે 120 પાઠો પૂરા થયા એટલે ફાધર જીમી ડાભી દ્વારા અને ગુર્જરવાણી દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે આ અભ્યાસ પાઠો સાંભળ્યા છે, એનો અભ્યાસ કર્યો છે, તો એના વિશે તમારો પ્રતિભાવ કંઈ રજૂ કરો. હું વિચારતો હતો કે મારે શું બોલવું. 120 પાઠો, 2.5 વર્ષના સમયગાળા દરમિયાન ચાલેલો અભ્યાસ, 129 પાઠ થાય છે.
પરંતુ કેટલાક પાઠોને 2 ભાગમાં વિભાજિત કર્યા એટલે 120 નહીં પણ 129 પાઠો છે. દરેક પાઠની સરેરાશ 30થી 35 મિનિટ ગણીએ તો 4500 થી 5000 મિનિટ આ અભ્યાસ પાઠો ચાલ્યા છે. કલાકોમાં પરિવર્તિત કરીએ તો 65 થી 70 કલાકો થાય. આટલો સઘન અભ્યાસ મારે એક જ પાઠની અંદર અને ટૂંકા સમયમાં તમારી સામે રજૂ કરવો હોય એ ખરેખર ગાગરમાં સાગર સમાવા જેવું અઘરું કાર્ય ગણાય. પરંતુ મને જે મુખ્ય બાબતો લાગી એ જુદી તારવી અને એના આધારે હું મારું વક્તવ્ય તમારી સામે રજૂ કરી રહ્યો છું. હું ઈચ્છું ને તો પણ વિશદ છણાવટ ના કરી શકું, સમય મર્યાદા નડે. સૌપ્રથમ મારે તમને વાત કરવી છે ફાધર જીમીની પદ્ધતિની. આપણે બધા એમનાથી પરિચિત છીએ. ફાધર જીમી છેક ઊંડાણ સુધી પહોંચે છે વાતની, છેક મૂળિયા સુધી જાય છે. એટલે ફાધર જીમી ડાભીએ દરેક ગ્રંથની દરેક વિભાગોની પ્રસ્તાવનામાં આખો ટૂંક સાર રજૂ કરેલો છે, જેમાં આ ગ્રંથ ક્યારે લખાયો, કોણે લખ્યો, કયા સમયમાં લખ્યો, આ ગ્રંથમાં જે લખ્યું છે એ બનાવો ક્યારે બન્યા, વિસ્તૃત છણાવટ કરેલી છે. અને એના આધારે આપણે આ પાઠો સારી રીતે સમજી શકીએ. પ્રથમ 2 પાઠમાં ફાધર જીમીએ બાઇબલ એટલે શું, બાઇબલના બંને વિભાગો જૂનો કરાર અને નવો કરાર, એના પેટા વિભાગો, એના અંદર સમાવેશ થયેલા ગ્રંથો, વિસ્તૃત માહિતી પ્રસ્તાવનામાં રજૂ કરેલી છે. વળી બાઇબલ કોણે લખ્યું, ક્યારે લખ્યું, કયા સમયમાં લખ્યું, કઈ ભાષામાં લખ્યું, ખૂબ જ વિગતે આપણને પ્રસ્તાવના સમજાવી છે. મને તો એવું લાગે છે કે આ પ્રસ્તાવના છે ને ફાધર જીમીની, એ પ્રસ્તાવના તો આપણા માટે બાઇબલ વાંચનના જાણે કે દ્વાર ખોલી નાખે છે. આવો અખૂટ ખજાનો બાઇબલનો તમારા માટે અહીં પડેલો છે, જુઓ અને અભ્યાસ કરો. હવે જે બાઇબલના પાઠો એમણે સમજાવ્યા છે, મુદ્દા સ્વરૂપ તમને વાત કરું ટૂંકમાં, તો પ્રથમ વિભાગ આવે પંચગ્રંથિનો. એના પ્રથમ ગ્રંથ આવે ઉત્પત્તિનો ગ્રંથ. ઉત્પત્તિના ગ્રંથના પ્રથમ 11 અધ્યાય છે પ્રારંભનો ઇતિહાસ રજૂ કરે છે. આપણે બધા એને ઐતિહાસિક બનાવ માની બેઠા છીએ અને એટલે જ આપણને આવા પ્રશ્નો પેદા થાય છે. ફાધર જીમી સરસ રીતે સમજાવે છે કે આ પ્રારંભનો ઇતિહાસ છે. કોઈ પણ સત્ય પ્રસ્થાપિત કરવું હોય તો એના માટેના 3 માર્ગો છે: વિજ્ઞાન, ફિલોસોફી અને કથા. પ્રારંભના ઇતિહાસમાં જે બાબતો લખાઈ છે ને, એ ના તો વિજ્ઞાન આપણને સારી રીતે સમજાવી શકીએ કે ના તો ફિલોસોફી. એટલે કથાના માધ્યમ દ્વારા આ વાત આપણી આગળ રજૂ કરવામાં આવેલી છે. આ બાબત આપણે જાણતા નથી હોતા ને એટલે જ આવા પ્રશ્નો આપણને પેદા થાય છે. 1-2 દાખલો આપો ફાધરે જે સમજાવ્યો છે તે. ઉત્પત્તિના પ્રથમ અધ્યાયની અંદર માનવીના સર્જનની કથા આવે છે. પ્રભુ પિતાએ સૃષ્ટિનું સર્જન કર્યું. એમાં પહેલા દિવસે આ બનાવ્યું, બીજા દિવસે આ બનાવ્યું. 6 દિવસમાં પૃથ્વીનું સર્જન થયું એવું લખેલું છે. એટલે આપણે માની બેઠા કે પ્રભુએ 6 દિવસની અંદર આ સૃષ્ટિ સર્જી નાખી. ફાધર જીમી કે એવું નહીં સમજવાનું, પણ એનો અર્થ એવો થાય કે ક્રમિક ગતિએ આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. હવે તરત જ આપણે જોઈશું તો ઉત્પત્તિના ગ્રંથની અંદર 2 અધ્યાયની અંદર સર્જનની બીજી કથા આવે છે. તમે વાંચ્યું હશે. તરત જ પ્રશ્ન થાય કે પ્રથમ કથા રજૂ થઈ તો બીજી કથા રજૂ કરવાનું કારણ શું? બીજી કથામાં આદમ અને ઈવના ઉત્પન્ન કર્યા એની વાત આવે છે. ઘણાને પ્રશ્ન થાય, મને પણ પ્રશ્ન થતો હતો કે પેલા માણસો ઉત્પન્ન કર્યા એમાં આદમ ને ઈવ નતા આવી ગયા, તો પછી આદમ અને ઈવની અલગથી કથા કેમ? ફાધર જીમી સરસ રીતે સમજાવે છે કે સર્જનની પ્રથમ કથામાં કેટલાક સત્યો પ્રસ્થાપિત કરવાના બાકી રહી ગયા હોય, તે સત્યો સમજાવવા માટે સર્જનની બીજી કથા રજૂ થઈ છે. હવે આપણે ઉત્પત્તિના ગ્રંથમાં વાંચીએ ને તો દરેક રચના પછી એક વાક્ય લખેલું આવે છે, અને પ્રભુને તે સારું લાગ્યું. આવી સરસ સૃષ્ટિની રચના કરી પ્રભુએ, તો એવું સરસ સૃષ્ટિ, એવું જગત અત્યારે છે કેમ નહીં, એનાથી ઉલટું કેમ છે? ફાધર જીમી સરસ કહે છે કે એ સમજાવવા માટે જ બાઇબલમાં માનવીના પતનની કથા આલેખાઈ છે. આવું બધું આપણે સમજ મેળવીને જો વાંચીએ ને તો આખો ગ્રંથ આપણને સમજાઈ શકશે.
હવે ત્યાર પછી પંચગ્રંથિના બીજા વિભાગો આવે, બીજા ગ્રંથો મહાપ્રસ્થાન, કર્મકાંડ, રણમાં અને અનુસંહિતા. ખૂબ જ લાંબા ગ્રંથો છે. તેમ છતાં ફાધરજી મેં એમાંથી ટૂંક સાર તારવી અને આપણી આગળ રજૂ કરેલો છે. એમાં મહાપ્રસ્થાનમાં મોસે કેવી રીતે ઇઝરાયેલી પ્રજાને ગુલામીમાંથી મુક્ત કરી, સિનાઈ પર્વતમાંથી રણમાંથી દોરી જઈને છેક માઉન્ટ નેબો સુધી દોરી ગયા, સાલ, તારીખ, એનો સમયગાળો, કઈ જગ્યાએ આ બનાવ બન્યો, વિસ્તૃત રીતે ફાધરે આ બધું સમજાવ્યું છે. હવે 10 આજ્ઞાઓમાં એક આજ્ઞા આવે છે કે મૂર્તિ પૂજા ના કર. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે, અન્ય લોકો પણ આપણને કહે છે કે મૂર્તિ પૂજા કરવાની તો મનાઈ ફરમાવી છે, તો પછી કેથલિક દેવળોમાં પ્રતિમાઓ કેમ રાખવામાં આવે છે? તમારા દેવળોમાં કેમ પૂતળા મૂકો છો? ફાધર જીમીએ પાઠ 18માં આ પ્રશ્નનો ખૂબ જ તર્કબદ્ધ દલીલો સાથેનો ઉત્તર આપ્યો છે. એ ઉત્તર અત્યારે તમને નહીં કહું, તમે જાતે વિડીયો સાંભળી લેશો, તમે સમજી શકશો. પંચગ્રંથિ પછી આવે છે ઇતિહાસ ગ્રંથો. ખૂબ જ મારામારી, કાપાકાપી, ખૂનામરકીથી ભરપૂર ગ્રંથો, 4 ભાગમાં વિભાજિત થયેલા ઇતિહાસ ગ્રંથો. ફાધર જીમિયા ઇતિહાસ ગ્રંથોની પણ સરસ રીતે પ્રસ્તાવના રજૂ કરી છે, જેમાં આ ઇતિહાસ ગ્રંથો લખાયા એનો સમયગાળો ખાસ એમણે ધ્યાનમાં રાખ્યું છે. વળી ફાધર તો એક આખું અર્થઘટન આપણને તારવી આપે છે. ઇતિહાસ ગ્રંથોમાંથી આપણે શીખી શકીએ કે ખરાબ કાર્ય તો ખરાબ પરિણામ, સારું કાર્ય તો સારું પરિણામ. પ્રભુની આજ્ઞાનો પાલન ના કરો એટલે પતન તરફ, વિનાશ તરફ, અને પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો એટલે સમૃદ્ધિના શિખર તરફ. ટૂંકમાં પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવું, ઇતિહાસ ગ્રંથોમાંથી આપણે આ શીખ લેવાની છે. ફાધર જીમી આવું સમજાવે છે. પછી હસતા હસતા ફાધર જીમી એવું કહે છે, આપણે બધું શબ્દસહ નહીં લઈ લેવાનું, પણ સમજવાનું. કોઈ બાબત સમજાય એવી ના હોય ને, કેટલીક બાબતો ગળે ઉતરે તેવી ના હોય ને, ત્યારે તેની પાછળનો સિદ્ધાંત પકડવાનો. ટૂંકમાં પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવું એ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને આ ઇતિહાસ ગ્રંથો તમારે વાંચવા પડે. તે જ રીતે ઇતિહાસ ગ્રંથોમાં એક ગ્રંથ આવે છે મક્કાબીઓનો. ખૂબ જ હિંસા ભરપૂર, આપણે વાંચતા વાંચતા કંટાળી જઈએ. એની પ્રસ્તાવનામાં ફાધર જીમીએ સિકંદર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એનું સામ્રાજ્ય, એના સેનાપતિઓ, એનો કયો સેનાપતિ ઇઝરાયલ પર રાજ કરતો હતો, એ સામ્રાજ્યની કેવી અસર ઇઝરાયલની પ્રજા ઉપર થઈ, ખૂબ જ વિગતે છણાવટ કરીને આખી પ્રસ્તાવના રજૂ કરી છે. એટલે આખો ગ્રંથ આપણે સારી રીતે સમજી શકીએ. ઇતિહાસ ગ્રંથોમાં ત્યાર પછી આવે છે પ્રેરણાદાયી ગ્રંથો. 4 ગ્રંથો પ્રેરણાદાયી ગ્રંથો: રૂથ, ટોબીત, યહૂદીત અને એસ્તર. દરેક ગ્રંથની શરૂઆતમાં જ આ ગ્રંથમાંથી આપણે કેવી પ્રેરણા મેળવી શકીએ એ ફાધર જીમીએ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. એક દાખલો તમને આપું. પાઠ 49માં ટોબીતનો ગ્રંથ સમજાવેલો છે. ફાધર જીમી કહે છે કે ટોબીતના ગ્રંથમાંથી આપણે 3 પ્રેરણા મેળવી શકીએ. 1, તમારી શ્રદ્ધા તમારા કાર્યમાં વ્યક્ત થવા દો. તમારી શ્રદ્ધાનો અર્થ શોધી એ અર્થને તમારા જીવનમાં જીવી બતાવો. 2, આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી બજાવીએ છીએ ને, ત્યારે હંમેશા પ્રભુ આપણી સાથે હોય છે. ફરી વાર હું કહું છું, મને ખૂબ સ્પર્શી ગઈ આ વાત. આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી બજાવીએ ત્યારે પ્રભુ હંમેશા આપણી સાથે હોય છે. અને 3, પ્રભુ પ્રત્યેના પ્રેમનો માપદંડ, હું મારો પ્રેમ મારા માનવ બંધુ પર સી રીતે વ્યક્ત કરું એના આધારે નક્કી થાય. દરેક ગ્રંથ આવી પ્રેરણાથી ભરપૂર છે અને આવી પ્રેરણાઓ અલગ તારવીને ફાધર આપણને સમજાવે છે. પ્રથમ વિભાગ પૂરો થયા પછી આવે પૈગંબરોના ગ્રંથો. પૈગંબરોના ગ્રંથનો અભ્યાસ ફાધર જીમી ડાબીએ બાઇબલમાં જે ક્રમમાં પૈગંબરોના ગ્રંથ આવે છે તે ક્રમના આધારે નહીં, પણ જે સમયગાળામાં પૈગંબરો થયા તે સમયગાળાના આધારે આ પૈગંબરોને વિભાજિત કર્યા અને તેના આધારે પૈગંબરોના ગ્રંથોના પાઠ આપણી સમક્ષ રજૂ કર્યા.
વિભાજન માટેનો એમણે માપદંડ રાખ્યો બાબિલમાં દેશવટો. એટલે દેશવટા પહેલાંના પૈગંબરો, દેશવટાના સમયના પૈગંબરો અને દેશવટા પછીના પૈગંબરો, અને કેટલા પૈગંબરો એવા છે કે જે આ ત્રણમાં વર્ગીકૃત ના કરી શકાય. આ રીતે વિભાગ પાડીને આપણને સમજાવ્યા છે. એટલે આપણે કોઈ પણ પૈગંબરનો ગ્રંથ વાંચતા હોય ને એટલે આપણને મગજમાં આવે કે હા, આ પૈગંબર તો દેશવટાના સમયમાં થઈ ગયા, એટલા માટે આવું લખાયેલું છે. વળી દરેક ગ્રંથમાં આ પૈગંબરોનું શું યોગદાન છે એ પણ ફાધર જીમી સરસ રીતે સમજાવે છે. એક દાખલો આપું. બાઇબલમાં પૈગંબર યશાયાનો એક જ ગ્રંથ છે. એટલે આપણે બધા માની બેઠા છીએ કોઈ યશાયા નામના કોઈ પૈગંબર થઈ ગયા, પણ ના, ફાધર જીમી કહે છે પ્રથમ યશાયા નામના પૈગંબર થઈ ગયા. એમણે 1 થી 39 પ્રકરણ રચ્યા. ત્યારબાદ ઘણા વર્ષો બાદ તેમના કોઈ શિષ્યએ અંદર થોડોક ઉમેરો કર્યો, પરંતુ તે શિષ્યએ પોતાનું નામ નહીં પણ પોતાના ગુરુનું નામ ચાલુ રાખ્યું અને પૈગંબર યશાયાના નામે જ એ પ્રકરણો અંદર લખ્યા. થોડો સમય પસાર થયો અને બીજા કોઈ શિષ્યએ બાકીના પ્રકરણો લખ્યા, પણ નામ રાખ્યું પૈગંબર યશાયાનું. આમ પૈગંબર યશાયાના ગ્રંથો 3 વ્યક્તિઓએ લખાયા. આપણી આગળ એક જ પૈગંબર યશાયાનો ગ્રંથ આવે છે. તે જ રીતે પૈગંબર જખરિયા 2 વ્યક્તિઓએ લખેલો છે. બાઇબલમાં એક જ પૈગંબર જખરિયાનો ગ્રંથ આવે છે. આવું બધું બાઇબલમાંથી ના જાણી શકાય. આવા અભ્યાસ પાઠોનો અભ્યાસ કરીએ ને તો જ આપણે સારી રીતે જાણી શકીએ. વળી પૈગંબરના દરેક ગ્રંથમાંથી આપણે શું સાર મેળવવાનો એ પણ ફાધર જીમી અલગથી તારવીને આપણને કહે છે. એક ઉદાહરણ આપું. પાઠ 57નો 3જો વિભાગ જે જ્યારે ફાધર સમજાવતા હતા, હબાકૂકનો ગ્રંથ, એની અંદરથી સરસ સાર તારવ્યો છે. ફાધર જીમી કહે છે જીવનમાં કોઈ પણ બનાવ બને ત્યારે તરત જ તેનું અર્થઘટન કરવાને બદલે પ્રતીક્ષા કરીએ તો સાચો હેતુ સમજાશે કે આ બનાવ મારા જીવનમાં કેમ બન્યો. આપણે તો તરત જ અર્થઘટન કરીએ છીએ કે પ્રભુએ મારી સાથે જ આવું કેમ કર્યું, પણ ના, આ ગ્રંથમાંથી આપણે સાર મેળવી શકીએ કે આપણે સમય જવા દઈએ ને તો આપણને સાચો હેતુ સમજાશે અને ત્યારે આપણને લાગશે કે ના, જે કંઈ કર્યું એ પ્રભુએ મારા ભલા માટે કર્યું. આવો તો ઘણો સાર ફાધર જીમી ડાભીએ આ અભ્યાસ પાઠોમાં આપણને આપ્યો છે. ત્યાર પછી આવે જ્ઞાન સાહિત્યનો ગ્રંથ. ખૂબ જ લાંબા ગ્રંથો, ઉપદેશમાળા, જ્ઞાનવાણી, સુભાષિતો. તેમ છતાં દરેક બાબતોને આવરી લઈ અને ફાધર જીમીએ આ અભ્યાસ આપણે આગળ રજૂ કર્યું છે. હું તો અંગત રીતે વાત કરું ને તમને, તો મને સૌથી વધુ ઇંતેજારી હતી સર્વોત્તમ ગીતના ગ્રંથના અભ્યાસની. આપણે જ્યારે તેને વાંચીએ ને ત્યારે કોઈ મુગ્ધ નર નારીના પ્રેમાલાપની વાત જણાય, કોઈ પુરુષ અને સ્ત્રી બંને પ્રેમ ગોષ્ઠી કરી રહ્યા છે. હું તો એવું જ સમજતો હતો કે આ જ વાત છે, પણ ના, ફાધર જીમી ડાભીએ આ સ્ત્રી અને આ પુરુષ એ બંને કોણ, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આ ગ્રંથને કેવી રીતે સમજવો જોઈએ. પુરુષ એટલે પ્રભુ પિતા, સ્ત્રી એટલે ઇઝરાયેલી પ્રજા. હાલના સંજોગોમાં પુરુષ એટલે પ્રભુ, પેલી સ્ત્રી એટલે આપણે પોતે. આ દ્રષ્ટિથી આખો ગ્રંથ સમજાવ્યો છે. વળી બાઇબલના કેટલાક ગ્રંથો બાબતે ફાધર જીમી કહે છે કે આ બનાવો બન્યા ઈસવીસન પૂર્વેની 12મી સદીમાં, લખાયા ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં. બંને વચ્ચે 6 સદીઓ, લગભગ 600 વર્ષનો સમયગાળો પ્રકાશિત થયો છે. એટલા માટે આ ગ્રંથોમાં આવું બધું લખેલું છે. વળી આ ગ્રંથો લખાયા એ વખતે ઇઝરાયેલી પ્રજા બાબિલમાં દેશવટે ગયેલી હતી. ઘણા બધા પ્રભુની શ્રદ્ધા ગુમાવી બેઠા હતા, ઘણા બધા પ્રભુથી દૂર જતા રહેલા હતા. એટલે તેમને પ્રભુ પ્રત્યે પાછા લાવવા માટે, તેમની શ્રદ્ધા ટકાવી રાખવા માટે આવું લખાવ્યું છે. ફાધર જીમી શબ્દસહ કહે છે આપણને હસતા હસતા કે આપણે બધું વાંચીએ ને ત્યારે શબ્દસહ નહીં લઈ લેવાનું, પરંતુ તેને સમજવાનું. ત્યાર પછી આવે છે 1 થી 73 પાઠો પૂરા થાય, જૂનો કરારનો અભ્યાસ પૂરો. હવે આવે નવો કરાર. પાઠ 74 થી નવા કરારનો અભ્યાસ શરૂ થાય છે. નવો કરાર તો સમજવાનો દરેકને સરળ પડે છે.
જે કંઈ પરમ પૂજાની અંદર ફાધરો જે કંઈ બોધ આપે છે ધર્મગુરુઓ, એમાં 75થી 80% એમનો ધર્મબોધ શુભ સંદેશ આધારિત જ હોય છે. મારો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નવો કરાર તો બધા સમજે છે, તેમ છતાં ફાધર જીમી ડાભીએ ખાસ ધ્યાનમાં રાખ્યું છે કે કશું સમજાવવાનું બાકી ના રહી જાય, એટલે કેટલાક સિદ્ધાંતો અલગ તારવી અને તે મુજબ આપણી આગળ આ પાઠો રજૂ થયા છે. દાખલા તરીકે હું તમને કહું, પાઠ 74માં ઇઝરાયેલની રાજકીય અને ભૌગોલિક ભૂમિકા, પાઠ 75માં ઇઝરાયેલની સામાજિક અને વહીવટી ભૂમિકા અને પાઠ 76માં ઇઝરાયેલની ધાર્મિક ભૂમિકા સમજાવી છે. આ ભૂમિકા સમજીએ ને તો નવો કરાર સમજવો એકદમ સરળ થઈ પડશે. આપણે એવું જ માની બેઠા છે, હેરોદની વાત આવે એટલે હેરોદ નામનો એક રાજા થઈ ગયો, પણ ના, ફાધર જીમી કહે છે હેરોદ એ નામ નથી પણ અટક છે. કયો હેરોદ ક્યારે થયો એનું વિગતે સમજાવે છે, એટલે આપણને ખબર પડે કે હા, પેલા બાળકોને કતલ કરવાનો આદેશ આપનાર એ હેરોદ કયો, યોહાન સ્નાન સંસ્કારક યોહાનની જે છેદ કરવાનો આદેશ આપ્યો એ હેરોદ કયો, ઈસુને ક્રુસારોહણ વખતે જે હેરોદે આગળ રજૂ કરવામાં આવ્યા એ હેરોદ કયો, અરે સંત યાકોબનો જે વધ કરાયો તે હેરોદ કયો. એમ સરસ રીતે આપણે સમજી શકીએ છીએ કે કયા હેરોદની વાત થાય છે. ચારે ચાર શુભ સંદેશમાં મેં અગાઉ કહ્યું એમ ખૂબ જ સરસ રીતે સમજાવ્યા છે. એમાં ચારે ચાર શુભ સંદેશના અમુક મુદ્દાઓ અલગ તારવીને સમજાવ્યા છે. હું વિસ્તૃત રીતે કહી શકું તેમ નથી, પણ એક દાખલો આપું. જેમ કે સંત યોહાનનો શુભ સંદેશ સમજાવે છે, એ વખતે ફાધર જીમીએ સંત યોહાનના શુભ સંદેશને 2 ભાગમાં વિભાજિત કરેલો છે. પહેલો વિભાગ પરચાનો ગ્રંથ અને બીજો વિભાગ મહિમાનો ગ્રંથ. આ રીતે ફાધરે ચારે ચાર શુભ સંદેશ આપણને સમજાવ્યા છે. શુભ સંદેશના અભ્યાસ પૂરા થયા પછી આવે પ્રેષિતોના ચરિત્રોનો વિભાગ. પ્રેષિતોના ચરિત્રોના અભ્યાસ પાઠની શરૂઆતમાં એક આખો પાઠ પ્રસ્તાવનાનો રજૂ કરેલો છે, જેની અંદર ખૂબ જ સરસ રીતે પ્રેષિતોના ચરિત્રો, આમ કહેવાય છે પ્રેષિતોના ચરિત્રો, પણ મુખ્ય વાત આવે છે સંત પિતર અને સંત પાઉલના કાર્યોની. ફાધરે બંનેના કાર્યોનું વિભાજન કરીને આપણને સમજાવ્યું છે. વળી આ ગ્રંથમાં જે 17 વક્તવ્યો આવે છે તેને જુદા તારવ્યા, શિષ્યોએ જે ચમત્કારો કર્યા છે જેની યાદી જુદી બનાવી, વળી સંત પાવલે જે 3 પ્રેષિતિક યાત્રાઓ કરી એ પણ અલગ રીતે તારવીને આપણને સમજાવે છે. આ રીતે ખૂબ જ સરળતાથી આખો આ ગ્રંથ સમજાવેલો છે. ત્યાર પછી આવે છે પત્રાવલીનો વિભાગ. પત્રાવલીનો વિભાગ પણ ફાધરે જેમ પૈગંબરોના ગ્રંથમાં કર્યું એ જ રીતે પત્રાવલીનો અભ્યાસ પાઠ કરાવેલો છે. જે ક્રમમાં આ પત્રો લખાયા તે ક્રમ ધ્યાનમાં નથી લીધો, પણ જે સમયગાળામાં આ પત્રો લખાયા તે સમય ધ્યાને રાખીને આ પત્રોના અભ્યાસ પાઠો ફાધરે રજૂ કર્યા છે. વળી દરેક પત્રની શરૂઆતમાં એક પ્રેરણાદાયી કડી ફાધરે રજૂ કરી છે. આમ તો આખા પત્રો પ્રેરણાથી ભરપૂર હોય, પરંતુ એમાંથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ ફાધરે પ્રેરણાદાયી કડી રજૂ કરી અને આપણી આગળ મૂકી છે. હું તો એવું કહું છું કે જો આ પ્રેરણાદાયી કડીઓનો અભ્યાસ કરવામાં આવે ને, એ જ જો જીવનમાં ઉતારવામાં આવે ને, તો પ્રભુ ઈસુના સંદેશનો આપણે મહદઅંશે અમલ કરી શકીશું. આ પ્રેરણાદાયી કડીઓ જે લખી છે ને, એનું જો આખું યોગ્ય સંકલન કરવામાં આવે ને, તો સરસ રીતે એક નાની પુસ્તિકા બહાર પડે. પત્રાવલીનો અભ્યાસ પૂરો થયા પછી આવે દર્શનનો ગ્રંથ. ખૂબ જ જટિલ, ખૂબ જ ગહન, સમજવામાં અઘરો, આપણે વાંચીએ ને તો આપણું મગજ ચક્રાવે ચડી જાય એવો ખૂબ જ અઘરો ગ્રંથ, પરંતુ ફાધર જીમીએ ખૂબ જ સરળતાથી અને સહજતાથી આખો દર્શનનો ગ્રંથ સમજાવ્યો છે. એક એમનો દાખલો આપું તો પાઠ 119માં અધ્યાય 12માં યુહાનને જે 2 દ્રશ્યો દેખાયા, જે દર્શન થયું, એ ફાધર જીમીએ સમજાવ્યું છે. કેવી રીતે સમજાવ્યું? સંત યુહાનને 2 દ્રશ્યો દેખાયા, એક સ્ત્રી અને પેલો અજગર. આ સ્ત્રી એટલે કોણ અને આ અજગર એટલે કોણ? જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં સૌપ્રથમ ફાધર જીમી સમજાવે છે કે આ સ્ત્રી એટલે શરૂઆતની આપણી ધર્મસભા, પેલો અજગર એટલે રોમન સામ્રાજ્ય. શરૂઆતની ધર્મસભા પર ખૂબ જ અત્યાચારો રોમન સામ્રાજ્ય તરફથી થયા હતા. ઘણું બધું વેઠ્યું છે, ઘણી બધી યાતનાઓ સહન કરી છે. એટલે એ સંદર્ભમાં દ્રશ્ય સમજાવે. અને ત્યારબાદ બાઇબલના પંડિતો શું કહે છે એના માટે,
એ પણ આપણને સમજાવે છે કે પેલી સ્ત્રી એટલે માતા મરિયમ. હું જ્યારે આ સાંભળતો હતો ને, અને માતા મરિયમનું જે દ્રશ્ય સંત યોહાને લખ્યું છે ને, એ મગજમાં ઉતારતો હતો ને, તે મારા નજર સમક્ષ માતા મરિયમની એક છબી તરત જ તરી આવી, વેલાંકિનીના માતા મરિયમ. તમે એની છબી જોશો ને, આ યોહાનનું જે દર્શનનો આ ગ્રંથમાં લખ્યું છે એ વાંચશો ને, તો તમને લાગશે કે ના, આબેહૂબ આ જ માતા મરિયમની વાત કરે છે. સરસ રીતે બાઇબલના અભ્યાસ પાઠો 120 પૂરા થયા. છેલ્લો પાઠ 120મો પાઠ એની પૂર્ણાહુતિ તરફ જાય છે. દર્શનનો ગ્રંથ પૂરો થાય, નવો કરાર પૂરો થાય, બાઇબલ પૂરું થાય, અને છેલ્લો પાઠ 120નો પાઠ, એના છેલ્લા સમયમાં ફાધર જીમી સુંદર 2 દ્રશ્યો આપણી આગળ રજૂ કરે છે. એવા દ્રશ્યો કે જે બાઇબલમાં જેની નોંધ થયેલી છે. કયા 2 દ્રશ્યો? પહેલું દ્રશ્ય, પહેલો સંવાદ પિતા પરમેશ્વર અને માનવ વચ્ચે. સૌ પ્રથમ જે સંવાદ બાઇબલમાં લખાયેલો છે તે સંવાદ આપણી આગળ રજૂ કરે છે. અને ત્યારબાદ બીજો સંવાદ, કયો? છેલ્લો સંવાદ. બાઇબલ પૂરું થાય છે ત્યારે જે સંવાદ રજૂ થાય છે એ આપણી આગળ રજૂ કરે છે. પ્રથમ સંવાદ કયો? ઉત્પત્તિના ગ્રંથમાં પરમેશ્વર પૂછે છે, માનવને પૂછે છે. માનવ એટલે કે આદમ. પ્રભુ પૂછે છે, તું ક્યાં છે? પ્રભુએ માનવને શોધવો પડે છે, તું ક્યાં છે? અને માનવ એટલે કે આદમ જવાબ આપે છે, તમારો પગરવ સાંભળીને ગભરાઈ ગયો, કારણ હું નવવસ્ત્રો હતો એટલે હું સંતાઈ ગયો. નવવસ્ત્રો હતો શબ્દશ નહીં લઈ લેવાનું, પણ સૂક્ષ્મ રીતે તમે વિચારજો કે નવવસ્ત્રો હોવું એટલે શું. ઉત્પત્તિના ગ્રંથના પ્રથમ સંવાદમાં પ્રભુથી સંતાઈ જતો માનવ. ત્યાર પછી બાઇબલના 73 ગ્રંથોનો અભ્યાસ ચાલુ થાય છે. 73 ગ્રંથોની યાત્રા, 73 ગ્રંથોની સફર પૂરી થયા બાદ બાઇબલનો છેલ્લો ગ્રંથ, દર્શનનો ગ્રંથ, એનો 22મો અધ્યાય, એની અંદર એક સંવાદ આવે છે. પ્રભુ કહે છે, હું હમણાં આવું છું. પ્રભુ શું કહી રહ્યા છે માનવને? હું હમણાં આવું છું. હમણાં આવું છું એટલે એ અર્થમાં પ્રભુનું બીજી વારનું આગમન, અથવા તો પ્રભુનો બીજો દિવસ. પ્રભુ કહે છે, હું હમણાં આવું છું. પેલો સંતાઈ ગયેલો માણસ 73 ગ્રંથોની યાત્રા પૂરી થયા પછી એટલો તો સક્ષમ બની ગયો છે કે પ્રભુને આવકારવા થનગની રહ્યો છે. શું જવાબ આપે છે? પધારો પ્રભુ ઈસુ. માણસના સંતાઈ જવાથી શરૂ થયેલી યાત્રા પ્રભુને આવકારવા સુધી પહોંચે છે. બાઇબલનો અભ્યાસ પૂરો થાય છે, બાઇબલ પૂરું થાય છે. સરસ રીતે આ 2 સંવાદો આપણી આગળ રજૂ કરીને આખા બાઇબલનો નિચોડ ફાધર જીમીએ આપણી આગળ મૂકી દીધો છે. હું તો ત્યાં સુધી કહું છું કે હું જે ચશ્મા પહેરીને અત્યાર સુધી બાઇબલ વાંચી રહ્યો હતો, ચશ્મા એટલે આ ભૌતિક નહીં, અંતરચક્ષુની વાત કરું છું. જે દ્રષ્ટિથી બાઇબલ મેં અત્યાર સુધી વાંચ્યું હતું એ આખા ચશ્મા જ મારા બદલાઈ ગયા. મારી બાઇબલ વાંચવાની આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. અને ખરેખર મારી તો નમ્ર વિનંતી છે કે દરેક ધર્મજન, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા એકવાર અભ્યાસ પાઠો તમે સાંભળો, તમારી પણ દ્રષ્ટિ બદલાઈ જશે. મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે આટલી મોટી સંખ્યામાં ખ્રિસ્તીય ધર્મજનો છે. હું ગુર્જરવાણીના યુટ્યુબ ચેનલની વાત કરું ને, કે જેમણે ખૂબ જ મહેનત કરીને આપણે આગળ આ પાઠો રજૂ કર્યા, એ ગુર્જરવાણીના યુટ્યુબ પર જે ફોલોવર છે, જેને સબસ્ક્રાઈબ કરેલી છે ને, તે આંકડો 46,000થી 47,000 પર પહોંચે છે. હવે હું જોતો હતો કે આટલામાંથી કેટલા જણાએ આ વિડીયો જોયા. મેં એવરેજ કાઢીને માળ 250થી 300 જણની એવરેજ આવી. ખાલી જોયા, સાંભળ્યા છે કે કેમ એ ખબર નહીં. ખરેખર ઘર બેઠા યર્દન નદી ગુર્જરવાણી અને ફાધર જીમીએ આપણા ઘર સુધી વહાવી, અને આપણે કિનારે ઊભા રહીને કોરા રહી ગયા. પેલા કવિ પ્રીતમે કહ્યું છે ને કે મહી પડ્યા તે માસુક પામે.
ખરેખર એકવાર ડૂબકી મારવા જેવી છે અભ્યાસ પાઠોમાં. અને ત્યારે ખરેખર લાગશે કે આ અભ્યાસ પાઠો જો અમે ના સાંભળ્યા હોત ને તો અમે ઘણું બધું ગુમાવત. ખરેખર આ અભ્યાસ પાઠો હું તો બે હાથ જોડીને તમામને વિનંતી કરું છું કે તમે ચોક્કસ રીતે તમે આ પાઠો સાંભળશો અને તેનો અભ્યાસ કર્યા બાદ બાઇબલને તમે વાંચજો. આભાર પિતા પરમેશ્વર આપનો કે આપે અમારી આ ગુર્જર ધર્મસભાને ફાધર જીમી જેવા ખૂબ જ વિદ્વાન, નિષ્ણાત, અભ્યાસુ એવા ધર્મગુરુની ભેટ આપી. ફાધર જીમી ડાભી આપનો પણ ખૂબ ખૂબ આભાર કે ખૂબ જ મહેનત કરી છે આપે. બાઇબલનું આ જ્ઞાન, વિસ્તૃત જ્ઞાન ખૂબ જ ટૂંકાણમાં ખૂબ જ મહેનતથી તૈયાર કરી અને આ ગુર્જરવાણીના માધ્યમ દ્વારા તમે ઘર ઘર સુધી પહોંચાડ્યું. અને હા, આભાર તો માનવો જ પડે ગુર્જરવાણીની સમગ્ર ટીમનો. ખૂબ જ સરસ રીતે રેકોર્ડિંગ કર્યું છે, અસરકારક રેકોર્ડિંગ. એનું જે મિક્સિંગ થયેલું છે ને, તમે વિડીયો જોશો ને તો તમને ખબર પડશે કેટલી મહેનતનું કામ ગુર્જરવાણીની ટીમે કર્યું છે. ફાધર જીમી અભ્યાસ પાઠોની અંદર જ્યારે બાઇબલની કોઈ કલમો વાંચતા હોય ને તો તરત જ સ્ક્રીન ઉપર એ બાઇબલની કલમો ડિસ્પ્લે થાય એટલે આપણે વાંચી શકીએ. ઘણીવાર ફાધર જીમી કોઈ ઇતિહાસ સમજાવતા હોય ને તો એના દુર્લભ ચિત્રો આપણે ક્યારેય જોયા ના હોય એવા ચિત્રો ગુર્જરવાણીએ શોધી કાઢીને આપણી આગળ રજૂ કર્યા છે. ઘણા નકશાઓ ફાધર જીમી ડાભીને એમની અદા મુજબ, એમની ખાસિયત મુજબ યરુસાલેમથી નાઝરેત આટલું દૂર એવું કહે ને ત્યારે યરુસાલેમથી નાઝરેતનો નકશો પણ આપણી નજર સમક્ષ ગુર્જરવાણીએ રજૂ કરેલો છે. ઘણા ભજનોના પંક્તિઓ પણ મૂકેલી છે. ખૂબ જ મહેનત કરીને ગુર્જરવાણીએ આ કામ પૂરું કરેલું છે. તમને એક દાખલો આપવાની લાલચ હું રોકી શકતો નથી. 120 પાઠ પૂરા થયા ને એ વખતે એક સરસ ભજન ગુર્જરવાણીની ટીમે આ વિડીયોની અંદર મૂકેલું છે. ખૂબ જ હૃદયસ્પર્શી ભજન. ગુજરાતી સુગમ સંગીતના ખ્યાતનામ કલાકાર સરોજબેન ગુંદાણીના કંઠે ગવાયેલું ભજન. રમ્ય તમારો મનહર સો આવાસ, હે ભુવન ભુવનના નાથ. ભજન વાગતું જાય છે. અને પિક્ચરાઇઝેશનની વાત કરું હું, એ વિડીયોમાં જે થયેલું છે તે એક ઊંચા પહાડની નીચે ભક્તોનું વૃંદ ઊભું છે. એક ભક્તના હાથમાં ક્રોસ છે. ક્રોસ સાથે ભક્તોનું વૃંદ આગળ વધી રહ્યું છે, ઊંચા પહાડ પર ચઢી રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં પેલું ભજન વાગી રહ્યું છે. પથરાળ રસ્તો છે, ભક્તોનું વૃંદ પહાડ પર ચઢી રહ્યું છે, આજુબાજુ વનરાજી છે. અને છેલ્લે આ વૃંદ છેક શિખરે પહોંચે છે અને ત્યાં એક મોટો ક્રોસ હોય છે અને ત્યાં હાજર રહેલા ફાધર આ ભક્તોના વૃંદને આવકારે છે. હું વિચાર કરતો હતો કે આ ભજન જ કેમ મૂક્યું. મને તરત જ પેલા બે સંવાદો ફાધર જીમીના યાદ આવ્યા. માનવી પ્રભુથી સંતાઈ જતો માનવ, પ્રભુને આવકારવા થનગની રહેલો માનવ. તળેટીથી ટોચ સુધી પહોંચવાની યાત્રા. તળિયે ડૂબેલો હું પેલું ભજન છે ને, ત્યાંથી નીકળેલો માનવ પ્રભુનો સંદેશ સાંભળ્યા બાદ છેક શિખરે પહોંચે છે અને ત્યાં પ્રભુ આપણને આવકારવા તૈયાર છે. આ છે આ બાઇબલના અભ્યાસ પાઠો. મેં મારી જે કંઈ મને પ્રભુ તરફથી પ્રેરણા મળી તે મુજબ મેં મારા વક્તવ્ય આપની આગળ રજૂ કર્યું. પણ હું તો ત્યાં સુધી કહું છું કે ગુર્જરવાણીએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા ખૂબ જ સુંદર કાર્ય કર્યું ફાધર જીમીના અભ્યાસ પાઠોનું રેકોર્ડિંગ કરવાનું, કે ભવિષ્યમાં પણ આવનારી પેઢી પણ આ રેકોર્ડિંગ સાંભળી શકશે, બાઇબલ સમજી શકશે. જો આવું જ કામ આપણી ધર્મસભા કરે, આ અભ્યાસ પાઠોનું સંકલન કરીને એક પુસ્તક જો પ્રકાશિત કરે ને તો એક સરસ માહિતી ગ્રંથ આપણને મળશે. અને આપણે તો ખરા જ, પણ આપણી પછીની જે પેઢીઓ આવવાની છે ને તે પણ આ પુસ્તક વાંચી અને બાઇબલ સમજી શકશે. અને જેમ અત્યારે આપણે નથી કહેતા કે આભાર સંત લુક આપનો, આભાર સંત માથી, સંત યોહાન આપનો કે તમે પ્રભુની વાણીને આ શબ્દસ્થ કરી, ગ્રંથસ્થ કરી
કે 2000 વર્ષ પછી પણ અમે તેને વાંચી શકીએ છીએ. એમ કદાચ ઘણા વર્ષો બાદ એ આવનારી પેઢી પણ કહેશે, આભાર ગુજરાતની ધર્મસભા કે તમે આવું સુંદર પુસ્તક અમારા માટે તૈયાર કરી આપ્યું. મને ચોક્કસ ખાતરી છે કે ધર્મસભા આ વિશે હકારાત્મક વિચારશે જ. બાઇબલના અભ્યાસ પાઠો અંગેનું મારું જે પ્રતિભાવ હતા એ અહીંયા આગળ હું પૂરા કરું છું. પિતા પરમેશ્વર, તમારો આભાર કે તમે મને પ્રેરણા આપી. ફાધર જીમી ડાભી અને ગુર્જરવાણીની ટીમનો ખાસ આભાર, ફાધર દેવસ્યાનો, કે મને આ તક આપી મારા વિચારો રજૂ કરવાની. અને વાલા ભક્તો, તમારો પણ આભાર કે તમે આ આખો વિડીયો તમે સહેજ પણ સ્કીપ કર્યા વગર સાંભળ્યો. તમારો પણ ખૂબ જ દિલથી આભાર. ફરીથી મારી તો હાથ જોડીને વિનંતી છે કે અભ્યાસ પાઠો જરૂરથી સાંભળશો. આવજો. બાઇબલ છે જીવન આધાર, સૌ